નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગરમાં આંદોલન કે જ્યાં શિક્ષકોનો ખેલ સહાયક યોજના સામે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે 15 વર્ષથી કાયમી ભરતી ન થતા શિક્ષકોએ આંદોલન કર્યું છે, જ્યાં શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે। ત્યારે ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે, જ્યાં શિક્ષકોનો ખેલ સહાયક યોજના સામે વિરોધ જોવા મળ્યો છે। ત્યારે 15 વર્ષથી કાયમી ભરતી કરવામાં ન આવી અને 15 વર્ષથી કાયમી ભરતી ન કરાતા શિક્ષકો રોષે ભરાયા છે, આંદોલને ઉતર્યા છે। ત્યારે શિક્ષકોની પોલીસે અટકાયત કરી। અત્યારે અમે ગાંધીનગર રામકથા મેદાનમાં અમે અમારા આંદોલન માટે બેઠા હતા। વ્યાયામ શિક્ષક કાયમી કરવાના ભરતી માટે અમને 17 વર્ષથી છેલ્લા 17 વર્ષથી અમારી કોઈ ભરતી કરવામાં આવી નહીં। પ્રાથમિક શાળામાં કોઈ પણ જગ્યાએ અમને સેટ પરીક્ષા લીધી છે, એસએટી પરીક્ષા, એ પણ સરકાર માન્ય, અને અમને કાયમી કરવામાં આવ્યા નથી। તો અમે અમારા આંદોલન માટે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા બેઠા, ત્યારે અત્યારે અમને પોલીસ આવી અમને અને એમની તાનાશાહી કરી અને અમને અત્યારે રિટર્ન કર્યા છે। એટલે અમે અમારી એક જ માંગ સાથે અમે અહીંયા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છેલ્લે તો આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। જો અહીંયા વ્યાયામની ભરતી ના કરી હોય તો મોટી મોટી સરકાર મોટા આંખો મારે છે, મોટી મોટી વાતો કરે છે। ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, અત્યારે બહુ મોટી સ્પોર્ટની બેનરો મારે છે। એ ખોટું શા માટે? જો અમારી ભરતી જ ના કરવી હોય તો સીપીએડ, બીપીએડ, એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો। આ અમારી એક જ માંગ છે